મિત્રો, ફરી એકવાર સમર્પણ ટ્યુશન ક્લાસીસની YouTube ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે. હું ભૂપેન્દ્ર પટેલ અને ફરી તમારા માટે લઈને આવ્યો છું એક્ટિવ પેસિવ ફોર્મમાં સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો મિત્રો, તમે 1 થી 7 વિડિયો જે છે તે પેસિવ વોઇસના જોયા હશે. ઘણીવાર એવો વિચાર આવે મિત્રો કે ચાલો ને એક વિડિયોની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ અને મોડલ ઓક્સિલરીઝ સાથે લઈ લઈએ, જેથી કરીને વિદ્યાર્થીને સરળતાથી ખબર પડે કે ભાઈ શેલ હોય તો સાથે શેલ બી, વિલ હોય તો વિલ બી, કેન બી, શુડ બી. પરંતુ મિત્રો, મારો ઇન્ટેન્શન આ શોર્ટ કટ આપવાનો નથી. એકવાર ઇન્ડિવિડ્યુઅલી જો ટેન્સ તમને ક્લિયર થઈ જશે તો ત્યાર પછી તમારે કોઈ પણ દિવસ 10મા ધોરણમાં ઇનડાયરેક્ટ સ્પીચની અંદર પણ તકલીફ પડશે નહીં. કેમ? કારણ કે આપણે ઇન્ડિવિડ્યુઅલી દરેક ટેન્સને ઊંડાણપૂર્વક જોયું છે. તો મિત્રો, આજે જે ટોપિક રહી ગયો છે એનું આજે આપણે ચર્ચા કરીશું સિમ્પલ પાસ્ટ ટેન્સ. ઓકે, હવે સાદો ભૂતકાળ એટલે શું? જે ક્રિયા ભૂતકાળમાં થઈ ગઈ હતી તે વર્ણવવા માટે સિમ્પલ પાસ્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. અને તમને ઓલવેઝ ખબર જ છે કે લાસ્ટ ડે, યસ્ટરડે આવા બધા શબ્દોનો યુઝ થાય છે. આપણે અહીંયા પેસિવ ફોર્મમાં જોવાનું છે. એટલે સૌથી પહેલા અહીં તમને અફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ એના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ જોઈશું. તો સૌથી પહેલા અફર્મેટિવ સેન્ટેન્સની અંદર, હકાર વાક્યની અંદર એક્ટિવ વોઇસ, તમને ખબર છે કે વાક્યની શરૂઆત હંમેશા કર્તાથી થાય છે. કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળ રૂપ, પછી કર્મ પ્લસ અન્ય શબ્દ. આપણે પેસિવ વોઇસ બનાવીએ છીએ માટે વાક્યની શરૂઆતમાં પેસિવ વોઇસ બનાવતી વખતે શું આવે છે? તે કે કર્મ ભૂતકાળનું રૂપ જે છે એટલા માટે શું આવશે? was were પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. મિત્રો, આ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. was were પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ. ફરી એકવાર છેલ્લે તમને એક ટ્રીક આપી દેવા માંગુ છું, જે અવારનવાર તમને કહ્યું હતું. પેસિવ વોઇસ નું સ્ટ્રક્ચર યાદ રાખવા માટે કર્મનો ભાઈ was were પાણી પીવા બહાર કર્તાને ત્યાં ગયો. કર્મનો ભાઈ was were પાણી પીવા એટલે પાસ્ટ પાર્ટિસિપલ, બહાર એટલે by, બહાર કોની ત્યાં ગયો? કર્તાની ત્યાં ગયો. ક્લિયર? હવે તમે શું કરજો કે was were છે એની સાથે બધા ટુ બી ફોર્મ ગોઠવી દેવાના એટલે તમને પેસિવ સ્ટ્રક્ચર ક્લિયર. ઓકે મિત્રો, ચાલો હવે જોઈએ. I saw a monkey yesterday. તો yesterday પરથી આપણને ખ્યાલ આવે છે કે આ પાસ્ટ ટેન્સ છે. બરાબર છે? હવે જુઓ મિત્રો, I શું છે? પોતે કર્તા. so ક્રિયાપદ ભૂતકાળ. હવે હું પ્રશ્ન પૂછું કે મેં શું જોયું, તો તમને જવાબ મળશે અ મંકી. આપણે અવારનવાર વાત કરીએ છીએ કે ક્રિયાપદને વોટ કે હોમ થી પ્રશ્ન પૂછતા આપણને કર્મ મળે છે. કારણ કે કર્મ એ બે પ્રકારના હોય છે. કયા? એક તો મુખ્ય કર્મ અને બીજું ગૌણ કર્મ. બરાબર મિત્રો? મુખ્ય કર્મની અંદર આપણે પૂછવાનું છે વોટ થી પ્રશ્ન અને ગૌણની અંદર whom થી. જો તમે whom થી પ્રશ્ન પૂછશો તો મોટે ભાગે તમને સર્વનામ જોવા મળશે. તો ચાલો, I saw a monkey yesterday. મેં જોયું. શું જોયું? તો કે monkey. તો monkey શું થયું? આપણું કર્મ છે. તો સૌથી પહેલા વાક્યમાં શું લઈ લઈએ? કર્મ લઈ લઈએ. કર્મ શું છે? a monkey. કર્મ પછી જુઓ મિત્રો, was were છે. તો monkey એ સિંગ્યુલર છે, એક વચન છે, એટલે monkey સાથે શું લઈ લીધું? was. a monkey was. આ monkey થઈ ગયું, કર્મ મળી ગયું. પછી આ રીતે તમારે આવવાનું છે ઊંધું. monkey થઈ ગયું, હવે શું રહ્યું? so. તો પહેલા monkey જે છે એ કર્મ તો છે, બીજું monkey ટુ બી નું રૂપ શું છે? સિંગ્યુલર છે. was were માંથી સિંગ્યુલર છે એટલે શું લખ્યું અહીંયા? was. હવે આ so નું શું થશે? ભૂતકૃતાંત seen. a monkey was seen. a monkey was seen કોના દ્વારા? I. તો I નું શું થશે? by me yesterday. ક્લિયર છે મિત્રો? a monkey was seen by me yesterday. monkey જે છે તે મારાથી જોવાયો. ક્લિયર મિત્રો? આ થયું અફર્મેટિવ સેન્ટેન્સ.
એવી જ રીતે નેગેટિવ સેન્ટેન્સ મેં તમને જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ચાલી રહ્યું હતું ત્યારે મેં તમને કહ્યું હતું કે માત્ર ને માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં અફર્મેટિવ સેન્ટેન્સ ઓળખવું આપણા માટે જરૂરી છે. ત્યાર પછી કોઈ પણ ટેન્સમાં કોઈ પ્રોબ્લેમ નથી. કેમ? કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર ડુ નોટ ડઝ નોટ આપેલું હોય છે. તેવી જ રીતે પાસ્ટ ટેન્સમાં પણ નેગેટિવ વાક્ય બનાવો કે ઇન્ટ્રોગેટિવ બનાવો એમાં શું આપેલું હોય છે? ડીડ નોટ આપેલું હોય છે. એટલે તમારે મિત્રો જે ધ્યાન આપવાનું છે ફક્ત અફર્મેટિવ પર જ છે. આ ક્રિયાપદ જો તમારા તૈયાર થઈ ગયા છે વર્તમાન રૂપ, ભૂતકાળ રૂપ ને ભૂતકૃત રૂપ તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. ચાલો તો જોઈ લઈએ. એક્ટિવ વોઇસ ની રચના કર્તા પ્લસ ડીડ નોટ પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. ડીડ નોટ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે. પેસિવ વોઇસ કર્મ પ્લસ વોઝ વર્બ પ્લસ નોટ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય પ્લસ કર્તા. આ અફર્મેટિવ નું જે સ્ટ્રક્ચર છે સેમ છે. શું નવું આવ્યું અહીંયા? ડીડ નોટ. નકાર વાક્ય છે. તો ચાલો વાક્યની શરૂઆત કરીએ. યુ ડીડ નોટ બાય. તું કે તમે ખરીદ્યું નથી. શું? તો કે અ બુક. તો મિત્રો આ બુક શું થયું? આપણું કર્મ થયું. તો પહેલા લઈશું અ બુક. હવે ડીડ નોટ છે અને અ બુક એ સિંગ્યુલર છે એટલે શું લઈશું આપણે? વોઝ. અ બુક વોઝ નોટ બાય નું થશે V3 ફ્રોમ bought. A book was not bought by you. અને અન્ય શબ્દ થયું તમારું yesterday. તો મિત્રો a book was not bought by you yesterday. પહેલા a book લીધું, પછી સિંગ્યુલર છે એટલે કાળ મુજબ ડીડ નોટ છે એટલે was not લઈ લીધું, પછી by નું થયું bought, રહ્યું શું? you. તો એનું by you અને અન્ય શબ્દ લાસ્ટ night. હવે એક્સરસાઇઝ કરી લઈએ થોડી. વિરાટ told us a joke last night. તો અહીંયા કર્મ શું છે? વિરાટે આપણને કહ્યું. શું કહ્યું? અ જોક. હવે મિત્રો અહીંયા જે છે ને તમને બે કર્મ મળશે. જુઓ, વિરાટ told, વિરાટે કહ્યું. કોને કહ્યું? તે કે અમને કહ્યું. વિરાટ told us, વિરાટે અમને કહ્યું. શું કહ્યું? તે કે અ જોક. તો મિત્રો આ વાક્યની અંદર તમને બે કર્મ મળે છે. બરાબર? તો આપણે પહેલા જોક થી બનાવીશું. પહેલું વાક્ય કર્મ શું છે? અ જોક. સિંગ્યુલર છે, પાસ્ટ ટેન્સ છે. અ જોક વોઝ told by Virat to us last night. તો મિત્રો આન્સર પહેલા આ રીતે બનશે. a joke was told by Virat. જોક્સ જે છે તે વિરાટ દ્વારા કહેવામાં આવ્યો. કોને? તો કે અમને. હવે જ્યારે આપણે બીજું પેસિવ બનાવવા માટે આ us નો ઉપયોગ કરીશું કર્મ તરીકે તો us નું જે છે તે અહીંયા શું થઈ જશે? v થઈ જશે. ભૂતકાળ છે એટલે v સાથે શું લાગે? were લાગશે. તો we were told, અમને કહેવામાં આવ્યું હતું. a joke by Virat last night. બરાબર મિત્રો? આનું બે રીતે પેસિવ ફોર્મ બનશે. ત્યારબાદ બીજું સેન્ટેન્સ, વિરાટ did not tell us a joke last night. સેમ સેન્ટેન્સ છે પરંતુ વાક્ય શું છે? નેગેટિવ છે. તો આ વાક્યનું પણ પેસિવ વોઇસ કેટલી રીતે બનશે? બે રીતે બનશે. તો પહેલું બનશે a joke was not told by Virat to us last night. અને બીજું રીતે બનશે us ને લઈશું તો we were
not told a joke by Virat last night. બરાબર મિત્રો. હવે ત્રીજું સેન્ટેન્સ, the policeman caught the thief. પોલીસમેને કરતા છે, caught એ ક્રિયાપદ છે, તો કોને પકડ્યો? thief ને પકડ્યો. તો thief શું થયું? કર્મ થયું. તો આ વાક્ય બનશે the thief. સિંગ્યુલર છે મિત્રો, એટલે was. the thief was caught. કોના દ્વારા? તો કે by the policeman. The thief was caught by the policeman. Same sentence. The policeman did not catch. Did not catch. Did not પછી શું આવ્યું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો કર્મ અહીંયા શું છે? The thief. તો આન્સર આવશે the thief. ઓકે. Did not છે, did not catch. તો thief એ સિંગ્યુલર છે, તો was not. catch નું ભૂતકાળ caught. was not caught કોના દ્વારા? તો by the policeman. ઓકે મિત્રો, the thief was not caught by the policeman. તો મિત્રો આપણે વિધાન વાક્ય જોયું અને નકાર વાક્ય જોયું. હવે જોઈશું પ્રશ્નાર્થ વાક્ય, WH વાક્ય અને who થી બનતા પેસિવ વાળા વાક્યો. હવે પ્રશ્નાર્થ વાક્યની અંદર વાક્યની શરૂઆતમાં એક્ટિવ વોઇસમાં did આગળ આવે છે, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. જો did આગળ આવે તો મિત્રો આપણે પેસિવ વોઇસ બનાવતી વખતે પણ was અને were આગળ આવશે. પછી કર્મ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. હવે અહીંયા એક ફાયદો એ છે મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે અહીંયા did આવવાનું પાસ્ટ ટેન્સ ની અંદર, એટલે આપણને ખબર પડી જાય કે ભાઈ did આવ્યું એટલે આપણે શું લખવાનું? was કાં તો were. તો એક્ઝામ્પલ જુઓ મિત્રો, did Rekha wash clothes. તો આપણે કદાચ એવો પ્રશ્ન કરી શકીએ કે what did Rekha wash? તો આપણને કર્મ મળે છે clothes. ઓકે. તો સૌથી પહેલા clothes જે છે બરાબર પ્લુરલ છે, એટલે did ની જગ્યાએ આપણે શું લેવાનું છે? was કે were. તો અહીંયા શું લઈશું આપણે? were. પહેલો કન્સેપ્ટ ક્લિયર? were આવી ગયું. હવે કર્મ શું છે? clothes. તો લઈશું આપણે clothes. were clothes. હવે clothes લેવાઈ ગયું, પછી પાસ્ટ પાર્ટિસિપલ શું છે? was. તો was નું પાસ્ટ પાર્ટિસિપલ શું થશે? washed. કોણ રહ્યું? રેખા. તો રેખાનું થશે by રેખા. were clothes washed by રેખા. ક્લિયર મિત્રો? did ની જગ્યાએ were આવી ગયું, પછી કર્મ આવી ગયું, પછી was આવી ગયું, by અને પછી રેખા. ઓકે. હવે એવી જ રીતે WH કે how. આપણે અહીંયા જોઈશું કે WH ની અંદર હવે આ પ્રશ્નાર્થ વાક્ય તમે જુઓ, was or પ્લસ કર્મ પ્લસ PP પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. was or પ્લસ કર્મ પ્લસ PP પ્લસ by પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. પણ અહીંયા વધારાનું શું એડ થયું મિત્રો? તો કે WH. તો કઈ વાંધો નહીં. when did Rekha wash clothes? તો when આવ્યું તો when હોય તો આપણે શું લખી દેવાનું? બેઠું when લખી દેવાનું. how હોય તો how લખી દેવાનું. why હોય તો why લખી દેવાનું. ઓકે. હવે કર્મ શું છે? clothes. સિંગ્યુલર છે કે પ્લુરલ? તો કે પ્લુરલ. તો did ની જગ્યાએ શું આવશે? were. તો when નું when, did નું were, કર્મ શું છે? clothes. ઓકે. હવે clothes તો શું રહ્યું? wash. તો wash શું થશે? past participle washed by રેખા. when were clothes washed by રેખા. તો જો પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ ફોર્મ આવશે તો WH કે હમનું પણ વાક્યનું પેસિવ ફોર્મ આવશે. હવે જોઈએ મિત્રો who વાળા વાક્ય. જો who ની અંદર ફક્ત to be ના ફોર્મ જ બદલાય છે, બાકી સ્ટ્રક્ચર તો એક સરખા જ છે. ઓકે. તો who પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અહીંયા who એ પોતે જ કરતા છે,
એટલે આઈ વી યુ દે ઈ સીટ નીકળી ગઈ અને એની જગ્યાએ શું આવ્યું હુ આવ્યું તો હુ થી જો પૂછાય તો પેસિવ ફોર્મ બનાવતી વખતે હુ ની જગ્યાએ શું લખવાનું બાય whom બરાબર પછી તો આપણા પ્રશ્નાર્થ પ્રમાણે was were પ્લસ કર્મ પ્લસ past participle પ્લસ અન્ય શબ્દ તો જોઈએ અહીંયા શું છે who છે who broke this window મિત્રો આ broke પરથી આપણને ખ્યાલ આવે છે કે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ નું વર્બ છે ઓકે તો સૌથી પહેલા who આપ્યું છે તો who નું શું લખીશું આપણે by whom ચલો આટલું ક્લિયર હવે કર્મ જોઈ લઈએ who broke this window કોણે તોડ્યું ભાઈ શું તો કે વિન્ડો તો વિન્ડો એ શું થયું આપણું કર્મ થયું તો પ્લસ by whom this window એટલે અહીંયા આવશે સિંગ્યુલર was this window હવે બ્રોક રહ્યું તો બ્રોક નું થઈ જશે broken by whom was this window broken ખ્યાલ આવ્યો મિત્રો ઓકે તો આપણે એક્સરસાઇઝ જોઈ લઈએ અહીંયા ત્રણ પ્રકારના વાક્ય આપ્યું છે પ્રશ્નાર્થ વાક્ય WH અને who did he give the answer તો આ વાક્યની અંદર કર્મ શું છે the answer ઓકે did આપ્યું છે એટલે આન્સર માં શું આવશે અહીંયા was આવશે was the answer શું રહ્યું give તો give નું થશે given by him sentence number 2 how did you help the police સૌથી પહેલા how આપ્યું છે એટલે આપણે પણ શું લખી દઈશું how કર્મ શું છે મિત્રો the police કઈ રીતે ખબર પડશે શું હેલ્પ કરે છે કર્યું જવાબમાં કશું નથી મળતું પણ કોને હેલ્પ કર્યું તો the policeman ઓકે જ્યારે what થી પ્રશ્ન પૂછતા કર્મ ન મળે તો શાનાથી પૂછવાનો whom થી ઓકે WHOM how was the police helped by you પ્રશ્નાર્થ ચિહ્ન થઈ ગયું મિત્રો how did નું થઈ ગયું how was કર્મ થયું police past participle help અને by you who saved the nation who આવ્યું મિત્રો તો who ની જગ્યાએ શું ઓપ્શન લખવાનું છે આપણે by whom બરાબર who ની જગ્યાએ by whom પછી was were તો પહેલા જોઈ લઈએ nation છે અહીંયા તો by whom was કર્મ શું છે the nation શું રહ્યું મિત્રો save તો એનું past participle શું થશે save પ્રશ્નાર્થ ચિહ્ન by whom was the nation saved ક્લિયર મિત્રો તો અહીં તમારે સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદા ભૂતકાળનું વિધાન વાક્ય નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્ય WH અને who વાળા વાક્યો અહીંયા એના એક્ઝામ્પલ અને એક્સરસાઇઝ તમને સમજાવી અને આશા રાખું છું કે તમને આ બધું ખ્યાલ આવી ગયો છે તો મિત્રો અહીં આપણું પેસિવ ફોર્મ પૂર્ણ થાય છે હજુ પણ તમને અવારનવાર કહી રહ્યો છું કે તમને જો ન ખબર પડી હોય તો મારા જે પેસિવ વોઇસના ઇન્ડિવિડ્યુઅલ વિડિયો છે દરેક ટેન્સના સ્પેસિફિક વિડિયો બનાવવામાં આવેલા છે એને જરૂરથી જોજો અને અમને આનંદ થાય છે કે ખરેખર તમારી લાઈક જે છે ઘણી બધી આવે છે ઘણા બધા કોમેન્ટ્સ પાસ પણ કરી રહ્યા છે પ્રોબ્લેમનું સોલ્યુશન પણ લાવી રહ્યા છે તો મિત્રો આવી રીતે જ લાઈક કરતા રહેજો અને ખાસ પહેલા પણ કહ્યું તે પ્રમાણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓને તમે જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આ વિડિયો જોવાઈ ગયા બાદ તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આની એક્સરસાઇઝ એ PDF ફાઇલ તરીકે મૂકી દેવામાં આવશે અને એ તમારે
આન્સર બનાવવાના છે અને જો ન ખબર પડે મિત્રો તો કોમેન્ટ્સમાં એ આન્સર તમે શેર કરજો. હું જરૂરથી એનો આન્સર આપવાનો પ્રયત્ન કરીશ. થેન્ક યુ.